પર નજર કરીએ રાજ્યમાં ખેડૂતો પર ફરી એકવાર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે। એક દિવસ બાદ એટલે કે મંગળ અને બુધવારે ગુજરાતના અલગ અલગ ભાગમાં માવઠાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અત્રિયા શેટ્ટીએ આગાહી કરી છે। અત્રિયા શેટ્ટીનું માનીએ તો મંગળવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું પડી શકે છે। બુધવારે પણ માવઠાનું જોખમ છે। આ બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે। અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। અંદાજે 2 થી 10 મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે। કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગની પણ આગાહી। 7 એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા। રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં માવઠાનું સંકટ। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદી આગાહી છે। 6 થી 7 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। આવતીકાલથી તેજ પવન ફૂંકાવાની પણ આગાહી જે છે તે જોવા મળી રહી છે। તો હાલના જે દ્રશ્યો આપ જોશો તેનાથી ખ્યાલ આવશે કે માવઠાનું સંકટ જે છે તે ગુજરાતના ઉત્તર વિસ્તારમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં, તેની સાથે બનાસકાંઠા, પાટણ, કચ્છ પર છે અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો મોરબી, જામનગર અને રાજકોટનો પણ તેમાં સમાવેશ થાય છે કે જ્યાં આગળ કમોસમી વરસાદ જે છે તે જોવા મળી શકે છે। શું કહ્યું હતું હવામાન વિભાગે તે પણ સંભળાવીએ। गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो थंडरस्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है। કંટ્રોલ સાથે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર, પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા। આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી। 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની મોટી આગાહી। 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા। 24 મે થી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે। 8 જૂનથી દરિયામાં પવનની દિશા બદલાતા વાતાવરણ પલટાશે। કમોસમી વરસાદને કારણે આંબાના પાકને ભારે નુકસાનની ભીતિ। મજબૂત પચે વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવી રહ્યો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડી વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। આરબ કંટ્રીની કાળી આંધી ચડી આવશે, ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે અને લગભગ કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 24 મેથી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે। મે માસમાં અને 25 જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। આણંદની ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં છે। ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। યાદીમાં અનુભવી નેતાઓની સાથે નવા હોદ્દેદારોને પણ સામેલ કર્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્માનો પણ સમાવેશ છે। જીતુ વાઘાણી, રત્નાકર, નીતિન પટેલનો પણ સમાવેશ છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધન ઝડફિયા, પ્રદીપસિંહ જાડેજા પણ યાદીમાં સામેલ છે। આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે। આ યાદીમાં તેઓએ 75 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપ તમામ બેઠકો પર મજબૂતી ચૂંટણી લડશે અને સુરતમાં ટકાઉ વિકાસ તેમજ ઉત્તમ શાસન લાવશે। તેમણે ઉમેદવારોને અભિનંદન પાઠવતા દાવો કર્યો કે આ વખતે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો મેયર બનશે અને પક્ષ ભવ્ય વિજય મેળવશે। આજે અમે સુરત મહાનગરપાલિકા માટે अलग अलग वॉर्ड ની અંદર अलग अलग सीटों पर
75 જેટલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવા જઈ રહ્યા છે. આ વખતે આ ચૂંટણીની અંદર આ તમામ ઉમેદવારો ભવ્ય રીતે વિજય થશે અને સુરતની જનતા આ વખતે ગુજરાતમાં પહેલી એવી મહાનગરપાલિકા છે સુરત મહાનગરપાલિકા કે જ્યાં આમ આદમી પાર્ટીની મેયર બનશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ. ભાજપ, કોંગ્રેસ અને આપ બાદ હવે એઆઈએમઆઈએમમાં પણ તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. એઆઈએમઆઈએમ પાર્ટી સ્થાનિક સ્વરાજના ચૂંટણી મેદાને ઉતરશે. ગુજરાતમાં 539 બેઠકો પર ઉમેદવારી નોંધાવશે એઆઈએમઆઈએમ. પ્રદેશ એઆઈએમઆઈએમ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલાનું નિવેદન. ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. સ્થાનિક કક્ષાએ તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હવે તો મીમ પણ ગુજરાતમાં ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી રહી છે. અસદુદ્દીન ઓવૈસી મીમના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાત આવે છે અને આહવાન કરે છે કે આ વખતે આ ચૂંટણીમાં મીમ પણ એઆઈએમઆઈ પાર્ટી પણ સંપૂર્ણ રીતે બહુમતી સાથે ચૂંટણી લડશે. જોડાયા છે પ્રદેશના પ્રમુખ સાબિર કાબલીવાલા. સાબિરભાઈ, અસદુદ્દીન ઓવૈસીની ગુજરાત મુલાકાત અને એક મોટી જાહેરાત કે મીમ પણ ગુજરાતમાં સક્રિય રીતે આ ચૂંટણીમાં ભાગ લેશે. પહેલા કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી છે, આમ આદમી પાર્ટી, હવે મીમ પણ ગુજરાતમાં કેટલી બેઠકો ચૂંટણી લડશે? કયા મુદ્દાઓ હશે કે જે ચૂંટણીની અંદર મીમ લોકો સુધી લઈને જશે? આજે 5 વર્ષ પહેલાં અમારી પાર્ટી અહીંયા ગુજરાતની અંદર આવી હતી. ત્યારે ગોધરાની અંદર મેં સત્તા પર આવ્યા હતા, મેયર અમારો બન્યો હતો, અને મોડાસાની અંદર અમે વિપક્ષમાં આવ્યા હતા, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 7 સીટો અમારી આવી હતી. અને થોડાક માટે અમે અહીંયા બી થોડીક કોંગ્રેસના માણસો અમારી અંદર આવી ગયા હતા, પેલું ગડબડી કરીને અમુક સીટો પેલી ડિસ્ટર્બ કરી નાખી હતી. એ કારણે અહીંયા 7 સીટ આવી હતી. પણ આ વખતે અમે તૈયારી એવી કરી છે કે અમદાવાદની અંદર ઓછામાં ઓછી 25 થી 30 સીટો અમે લાવીશું, અને ટોટલ અમદાવાદની અંદર અમે 12 વોર્ડ લડાઈએ છીએ. અને અમને આશા છે કે કમસે કમ 30 થી 35 સીટો આવશે. અને કંઈ બી કરીને આ વખતે અમારે કોર્પોરેશનની અંદર વિપક્ષમાં અમે બેસીશું. વિપક્ષમાં બેસવાનું કારણ એ છે કે અમદાવાદની અંદર વધારે જે ડિમોલેશન છે, અને એવું નથી કે ખાલી મુસ્લિમ વિસ્તારમાં જ ડિમોલેશન છે, બધા હિન્દુ વિસ્તારમાં બી છે, દલિત વિસ્તારમાં બી છે. સમજો કે ઈશનપુર આપણે તમે બ્રિજ ચડો, બ્રિજ ચડતાની લેફ્ટ સાઈડ પર તમે જુઓ, આખું કેટલું મોટું હિન્દુ વિસ્તાર હતું, એ ત્યાં બધું ડિમોલેશન કરી નાખ્યું. અને ચંડોળા તળાવનું તો આપ સબ જાણો જ છો, ત્યાં બી કેટલું થયું છે, અને રામોની અંદર કેટલું ડિમોલેશન થયું છે. એટલે આ જે નુકસાન કરી રહ્યા છે એના માટે અમે લડીશું. એના માટે ના કોંગ્રેસ લડે છે, ના આ પાર્ટીના બીજું કોઈ પાર્ટી લડે છે. તો અમે ખાસ આવીને વિપક્ષમાં બેસીને આ કામ કરીશું. ચૂંટણી પહેલા ભાજપ માટે ઉમેદવારોની પસંદગી મોટો પડકાર બન્યું છે. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે 490 થી વધુ દાવેદારોએ ટિકિટ માટે અરજી કરતા એક બેઠક પર સરેરાશ 9 ઉમેદવારો વચ્ચે જંગ સર્જાયો છે. નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને પૂર્વ નગરસેવકોની ભારે ભીડ જોવા મળી. નો રિપીટ થિયરી, 60 વર્ષથી વધુ ઉંમર અને સતત 3 ટર્મ પૂર્ણ કરનારને ટિકિટ ના આપવાની શક્યતાઓને કારણે જૂના નેતાઓમાં ચિંતાનો માહોલ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને તક મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ પરિસ્થિતિમાં ભાજપ માટે યોગ્ય ઉમેદવારો પસંદ કરવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. દાવેદારી ઘણા બધા લોકો કરી છે, બધાને ભાજપની ટિકિટ જોઈ છે, પરંતુ 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં આપવાની, 3 ટર્મથી લડેલાને ટિકિટ નહીં આપવાની, એક હોદ્દો હોય એને બીજો હોદ્દો નહીં આપવાનો, એ જે ભાજપની પોલિસી છે એને હિસાબે સિનિયરો કપાઈ જશે, નવા કાર્યકરોને ચાન્સ મળશે, અને ભાજપ માટે પણ નવા કાર્યકરોમાં આવી મોટી જવાબદારી કોને આપવી એ એક પડકારજનક પ્રશ્ન રહે છે. ક્યાંક ને ક્યાંક આટલા બધા લોકોએ ટિકિટ માંગી છે, તો રાજકીય એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક એમનાથી જે ટિકિટો નથી મળવાની એ લોકો અસંતોષ અનુભવશે, વિરોધમાં કદાચ જઈ શકે એવી પણ પરિસ્થિતિ ઊભી થશે એવું લાગી રહ્યું છે, જેનો ફાયદો વિપક્ષને મળશે એવી વિપક્ષોને આશા છે. સુરેન્દ્રનગર નગર